એઆઈ થી ડરો નહીં, સાથી બનાવો, સમૃદ્ધ બનો। એઆઈ ટેકનોલોજી તમારી રાહ જુએ છે। વિશ્વમાં માનવી પાસે જે બુદ્ધિમત્તા છે તે અન્ય કોઈ પાસે નથી। પોતાની બુદ્ધિના જોરે કાળા માથાના માનવીએ પૈડાથી લઈને અનેક એવી શોધખોળ કરી કે જેના થકી માનવીનું જીવન સરળ બન્યું છે। આવી જ એક શોધ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જે એઆઈના ટૂંકાક્ષરી નામે ઓળખાય છે। આજે દુનિયામાં એઆઈની ભારે બોલબાલા છે, તો બીજી તરફ માનવીને ડર છે કે આ એઆઈ રોજગારી ખાઈ જશે। પણ ચેટ જીપીટીના વડા સેમ અલ્ટમેને અને ઇન્ફોસિસના નારાયણ મૂર્તિ સહિત ઘણા નિષ્ણાંતો કહે છે કે એઆઈથી ડરો નહીં, કેમ કે કમ્પ્યુટર આવ્યું ત્યારે પણ એમ કહેવાતું હતું કે રોજગારી પર અસર કરશે, પણ આજે કમ્પ્યુટર જાણકારની બોલબાલા છે। એમ નજીકના ભવિષ્યમાં એઆઈના જાણકારોની માંગ વધશે, એટલે એઆઈને દુશ્મન નહીં પણ સાથી બનાવો, તમારી બુદ્ધિના સહાયક બનાવો, તેમની આંટી ઘૂંટીને સમજો અને અપનાવશો તો એઆઈ રોજગારની અનેક તકો પૂરી પાડી શકે તેમ છે। જેમ ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિએ દુનિયા બદલી નાખી અને દુનિયા નજીક આવી, તેમ ઇન્ટરનેટને કારણે આજે દુનિયા કરલો અપની મુઠ્ઠી મેં જેવું થઈ ગયું છે। અને તેમાં વળી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે તો દુનિયા એવી બનાવી છે કે એઆઈની સહાયથી ડોક્ટરો હાથ લગાડ્યા વગર રોબોટિક સર્જરી કરે છે। ચીને તો એઆઈ વાળા રોબોટની આખી ફોજ બનાવી છે અને તેની પાસેથી વિવિધ કામો લેવાઈ રહ્યા છે। ઘણાને બીક છે કે જે દિવસે રોબોટ આપમેળે નિર્ણયો લેશે ત્યારે માનવ જાત પર હુમલાઓ કરશે। અને હોલિવૂડમાં તો એક એવી ફિલ્મ પણ બની છે કે જેમાં રોબોટ મશીનોમાં પ્રાણ આવે છે, જીવતા થાય છે અને માનવ જાતિ પર હુમલાઓ કરે છે। એઆઈના નિષ્ણાંતો એવા રોબોટ બનાવવા મથી રહ્યા છે કે જે માનવીની ગરજ સારે, પણ આ નિષ્ણાંતો ભૂલી જાય છે કે તેઓ ગમે તેટલા પ્રયાસો કરે પણ મશીનને માનવી નહીં બનાવી શકે। માનવી પાસે લાગણીઓ છે, સ્નેહ છે, પ્રેમ છે, દિલ છે, કહો ના કહો યા આંખે બોલતી હે ઓ સનમ જેવી આંખો છે। અને કુદરતે માનવીનું એક એવું સર્જન કર્યું કે કોઈ મશીનના ગર્ભમાં બીજું મશીન પેદા કરી શકાય તેમ નથી, એ તો માણસ જ કરી શકે। એટલે એઆઈના નિષ્ણાંતોએ પોતાની આગવી શોધખોળને મશીનને મશીન સુધી સીમિત રાખીને તેમના દ્વારા વધુમાં વધુ કામ કઈ રીતે લઈ શકાય તે પૂરતું જ તેનો ઉપયોગ કરવો જોઈએ। જે દિવસે માણસ રોબોટમાં લાગણીઓ પૂરવામાં સફળ થયો ત્યારે સમજી લેવાનું છે કે તેના પર મશીન રાજ કરશે, રિમોટ મશીનના હાથમાં હશે અને માનવી તેનો ગુલામ બની ગયો હશે। ટૂંક સાર એ છે કે એઆઈથી ડરો મત, તેને પોતાનો મદદનીશ બનાવો, સાથી બનાવો અને સમૃદ્ધ બનો। એઆઈ ટેકનોલોજી તમારી રાહ જુએ છે। ધન્યવાદ, આભાર।